સાથે સાથે મીરા પ્રાકૃતિક કૃષિ ફાર્મ બારડોલી આજરોજ તારીખ 15મી ઓગસ્ટ 2025 આ મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર અત્યારે આજે શેરડીની પતારી પાડવાનું કામ અમારી જે ટીમ કરી રહી છે. તો અત્યારે આ એવરેજ 15થી 18 જે પેરની શેરડી થઈ ચૂકી છે. આ જે અમારો બંધિયો એવો છે કે આમાં જ્યારે 2 સપ્ટેમ્બરે 2024માં જ્યારે રોપી હતી ત્યારે પણ પાણી ભરાઈ રહ્યું હતું 1 મહિના સુધી. અત્યારે પણ પાણીને લીધે આની અંદર થોડા રોગનું પ્રમાણ દેખાઈ રહ્યું છે. 8632ની આ વેરાયટી છે. ટૂંક સમયમાં ગૌકૃપા અમૃતમના સ્પ્રે ડ્રિન્ચિંગ રૂપે અને સ્પ્રે રૂપે આપી રહ્યા છે. તે પહેલાંની આજે સફાઈ કરે છે અત્યારે. તો અત્યારે આ જે કંઈક માહોલ છે એ આપણી આગળ જે દેખાડવામાં આવી રહ્યો છે. તો અત્યારે અમારા 12થી 15 માણસો આ અત્યારે પતારી પાડવાનું અને આચ્છાદન કરવાનું જે લાઈવ મંચિંગ કરવાનું કામ અત્યારે કરી રહ્યા છે. કુદરતી રીતે આચ્છાદન કરવાથી અળસિયા અને આપણું જૈવિક બંધારણ એ જમીન પર ટકી રહે છે અને ઘાસ કચરો એ આપણને ખેડૂતોને લાંબા ગાળે ફાયદો કરે છે. એટલે અત્યારે આજે તમામ પતારીને તેરા તુજકો અર્પણ જે જગ્યાએથી આપણને આ કુદરતે પતારી આપી છે પછી પાછી આપણે એને ધરતી માતાને આપી રહ્યા છે. એટલે એનું એક સરસ મજાનું ખાતર તૈયાર થશે. એટલે પ્રાકૃતિક કૃષિના જે આ 5 સિદ્ધાંતો પૈકીનો આચ્છાદન માટે આ જે કાસ્ટ મલ્ચિંગ એ અત્યારે અહીંયા જગ્યા પર કરવામાં આવી રહ્યું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.